જય હિન્દ વિદ્યાર્થી મિત્રો, હવે કેટલાક અટપટા એમસીક્યુ તમને જે આપ્યા છે એનું સોલ્યુશન હું બોર્ડ પર કરીશ. એમાં એક એમસીક્યુ નંબર 14 છે જે આગળના ધોરણો પર આધારિત છે. 12મા ધોરણ પર, 11મા ધોરણમાં આગળના પ્રકરણો પર. હું પહેલા રકમ વાંચ્યું છું. b બરાબર a² cos square in bracket 2 pi beta gamma upon alpha માં a alpha અને beta ના એકમો અનુક્રમે a નો એકમ મીટર છે, alpha નો એકમ સેકન્ડ ઇન્વર્સ છે અને beta નો એકમ મીટર સેકન્ડ ઇન્વર્સ રેઝ ટુ -1 હોલ તો b અને ગામા ના એકમો શોધેલા. b અને ગામા તો હવે આપણે જાણીએ છીએ કે ભાઈ આ જે છે cos square 2 pi beta upon gamma upon alpha જે છે એ તો એક ખૂણો છે એટલે ખૂણો પરિમાણ રહિત છે, એટલે કે b નો એકમ કોના બરાબર હોય? a² બરાબર હોય. તો આપણે લખીશું કે ભાઈ b બરાબર a² નો એકમ. તો a² તો a નો એકમ શું છે? મીટર. તો b નો એકમ શું થશે? મીટર સ્ક્વેર. પહેલો તો આપણને આન્સર મળી ગયો. તો b નો એકમ શું છે? મીટર સ્ક્વેર છે. હવે આપણે કહે છે ગામા નો એકમ, તો ગામા આના બરાબર થશે, આની અંદર છે ને ગામા. હવે આપણે જાણીએ છીએ કે 2 pi બીટા ઇન્ટુ ગામા અપોન આલ્ફા બરાબર પરિમાણ રહિત, કારણ કે ખૂણો છે એટલે કે એનો કોઈ એકમ નથી. તો હવે આપણે ગામા નો સબ્જેક્ટિવ બનાવીએ તો ગામા બરાબર આ છે તો આલ્ફા છેદમાં બીટા. હવે આલ્ફા નો એકમ આપણને આપી દીધો છે. આલ્ફા નો એકમ શું છે? આલ્ફા નો એકમ સેકન્ડ ઇન્વર્સ છે એટલે અહીંયા લખીશું આપણે સેકન્ડ ઇન્વર્સ. બીટા નો એકમ શું છે? તો બીટા નો એકમ છે મીટર સેકન્ડ ઇન્વર્સ અને એની ઓછા એક ઘાત. હવે આ ઓછા એક ઘાત ને આપણે અંશમાં લઈ જઈએ તો પ્લસ થઈ જાય એટલે સેકન્ડ ઇન્વર્સ ઇન્ટુ મીટર સેકન્ડ ઇન્વર્સ. તો સેકન્ડ ઇન્વર્સ કેટલી વાર આવે? 2 વાર એટલે મીટર સેકન્ડ ઇન્વર્સ 2. માટે ગામા નો એકમ શું છે? ગામા નો એકમ મીટર સેકન્ડ ઇન્વર્સ 2 છે. એટલે કે તમને આપેલા ઓપ્શનમાં ઓપ્શન બી સાચો છે. તમને આપેલા ઓપ્શન, તમારી પાસે પીડીએફ ફાઇલ છે એમાં બધી ગણતરીઓ કરેલી પણ છે, પણ તેમ છતાં હું સમજાવું છું કે આ વસ્તુ કેવી રીતે આવે. ઓકે, હવે એના પછીનો એક એમસીક્યુ આપણે 20મો લીધો છે કે એમાં પણ થોડો ગૂંચવાડો થયો છે. બાકીના એમસીક્યુ જે છે 14, 15, 16, 17, 18, 19 આ બધા આપણે ઓલરેડી પહેલા લેક્ચર દરમિયાન આપણે જોઈ ગયેલા કે જે એકમોમાં પરિવર્તનના આધારિત એમસીક્યુ હતા તેની આપણે ચર્ચા કરી છે. એટલે હવે આપણે 20મો એમસીક્યુ જોઈએ કે 1 કિલોગ્રામના પદાર્થો વચ્ચેનું અંતર. એટલે બે પદાર્થો છે, માનો કે આ એક પદાર્થ m1 અને આ બીજો પદાર્થ કયો છે? m2 અને તેમના વચ્ચેનું અંતર 1 કિલોમીટર. એટલે કે r કેટલો આપી દીધો છે આપણને? 1 કિલોમીટર હોય. તેમની વચ્ચે લાગતા બળને 1 એકમ તરીકે લઈએ. એટલે કે બળનું મૂલ્ય આપણને કેટલું આપી દીધું છે? 1 એકમ. અને એ એકમ પણ સામાન્ય છે, ન્યૂટનમાં છે. એટલે કે તેમના વચ્ચે ઉદ્ભવતું ગુરુત્વાકર્ષી બળ F બરાબર 1 ન્યૂટન છે. તેમના વચ્ચેનો બળનો એક એકમ તરીકે લઈએ અને તેને ન્યૂટન એકમ કહીએ. એટલે કે F બરાબર 1 ન્યૂટન છે એમ કહેવાય. તથા SI પદ્ધતિમાં ગુરુત્વાકર્ષણનો સાર્વત્રિક અચળાંક G 6.67 ગુણ્યા 10⁻11 ઘાત ન્યૂટન મીટર સ્ક્વેર કિલોગ્રામ ઇન્વર્સ 2 હોય તો ન્યૂટન અને ન્યૂટન વચ્ચેનો સંબંધ ખાલી જગ્યા છે. તો હવે ગુરુત્વાકર્ષણના સાર્વત્રિક અચળાંક F, ગુરુત્વાકર્ષણના સાર્વત્રિક બળ પરથી આપણે લખીએ G m1 m2 upon r². m1 m2 upon r². હવે F બરાબર આપણને 1 ન્યૂટન આપી દીધા છે. G ની કિંમત આપણી પાસે છે 6.67 ગુણ્યા 10⁻11 ઘાત. દળ આપણને આપ્યું છે 1 કિલોગ્રામ એટલે 1 ગુણ્યા 1 અને અંતર આપ્યું છે કિલોમીટર છે, અંતર છે 1 કિલોમીટર છે
અને કિલોમીટરને આપણે ઘાતમાં ફેરવીએ તો 10⁻³ ઘાત મીટર થઈ જાય, કારણ કે કિલો એટલે 10⁻³ ઘાત. તો r બરાબર કેટલા મળે આપણને? 10⁻³ ઘાત મીટર. તો હવે આપણે અહીંયા કરીશું 10⁻³ ઘાતનો વર્ગ, કારણ કે r સ્ક્વેર છે. હવે ઘાત ઘાતાંકનો ગુણાકાર થાય એટલે 3 દુ 6. એટલે હવે 6 ઘાત ઉપર લઈ જઈશું, માટે 1 ન્યૂટન બરાબર 6.67 ગુણ્યા 10⁻11 ઘાત ગુણ્યા 10⁻6 ઘાત. આ ક્યાંથી આયા? 3 દુ 6 છેદમાં હતા, અંશમાં લઈ ગયા એટલે ઘાતાંકોમાં એક એક તો એક જ થાય, એટલે 11 ને 6 17. એટલે હવે આપણને શું મળ્યું? 1 ન્યૂટન બરાબર 6.67 ગુણ્યા 10⁻17 ઘાત ન્યૂટન. ઓકે, તો આપણો જવાબ થઈ ગયો કે 1 ન્યૂટન બરાબર. તો હવે અહીંયા આગળ કહે છે કે ન્યૂટન અને ન્યૂટન વચ્ચેનો સંબંધ. તો ન્યૂટન અને ન્યૂટન વચ્ચેનો સંબંધ કેટલો લાયા આપણે? 6.67 ગુણ્યા 10⁻17 ઘાત. એટલે કે તમારો ઓપ્શન સી એ સાચો છે. ઓપ્શન સી એ સાચો છે. હવે એમસીક્યુ નંબર 22 તરફ જઈએ તો એમાં કહે છે કે એક હેક્સામીટર ના એટોમીટર કેટલા? હવે આપણને એ ખબર હોવી જોઈએ કે એક હેક્સામીટર બરાબર કેટલા મીટર થાય અને એક એટોમીટર બરાબર કેટલા થાય, અને જે આપ્યો હોય એમનો આપણે ગુણોત્તર કરીશું. તો હવે આપણને એ ખબર છે કે એક હેક્સામીટર બરાબર જો પોઝ કરીને એનો સ્ક્રીનશોટ લઈ લેશો એટલે તમારી પાસે આની પીડીએફ ફાઇલ બની જશે. ઓકે, પોઝ કરી સ્ક્રીનશોટ લઈ લો. ચલો હવે આગળ. તો એક હેક્સામીટર બરાબર ખાલી જગ્યા એટોમીટર. એક હેક્સામીટર બરાબર ખાલી જગ્યા એટોમીટર. તો હવે એક હેક્સામીટરને મીટરમાં લાવીએ તો આપણે જાણીએ છીએ કે ભાઈ હેક્સા એટલે 10⁻18 અને હેક્સા એટલે 10⁻18 મીટર. અને એટોમીટર, માનો કે ક્યુ એટોમીટર થાય છે, અને એક એટોમીટર બરાબર 10⁻18 મીટર. માટે ક્યુ બરાબર શું થાય? તો 10⁻18/10⁻18. આ કેન્સલ ના થાય, છેદનો છેદ અંશમાં જાય તો શું થાય? 18 + 18 થશે, 18 દુ 36. તો એક હેક્સામીટર બરાબર કેટલા થાય? 10⁻36 ઘાત એટોમીટર. ઓકે, આપણો જવાબ છે. એટલે કે ઓપ્શન તમારો કયો સાચો છે? સી સાચો છે. ઓકે, ત્યારબાદ આપણે 23મો એક સરસ મજાનો પ્રશ્ન છે. 23મો, આ તો 22મો. હવે આપણે 23મો પ્રશ્ન જોઈએ. 23મો પ્રશ્ન કહે છે સાબુની એ અને બી ગોટીમાં, સાબુની એ અને બી ગોટીમાં બી સાબુની બાજુઓ એ સાબુની બાજુઓ કરતા 50% વધારે છે. સાબુ એ કરતા સાબુ બી ની બાજુઓ કેટલી? 50% વધારે છે. તો એ સાબુ કરતા બી સાબુમાં કેટલા ગણું દળ વધારે હોય? એ સાબુ કરતા બી સાબુમાં કેટલા ગણું દળ વધારે હોય? તો હવે બંને સાબુનું મટીરીયલ તો એક જ છે, એનો અર્થ એ થયો કે બંનેની ઘનતા સરખી છે. તો હવે આપણે ઘનતા બરાબર દળ ભાગ્યા કદ કરી શકીએ. ઘનતા બરાબર દળ ભાગ્યા કદ. તો દળ બરાબર શું થાય? ઘનતા ગુણ્યા કદ કરી શકાય કે ના કરી શકાય? તો પહેલા આપણે સાબુ એ નું દળ નોંધી લઈએ. તો પહેલા આ એક બેઝિક ફોર્મ્યુલા છે કે ઘનતા બરાબર દળ ભાગ્યા કદ. માટે દળ બરાબર શું થાય? ઘનતા ગુણ્યા કદ. હવે સાબુ એ માટે લખીએ આપણે. તો સાબુ એ નું દળ, સાબુ એ નું દળ માનો એને કરી દઈએ આપણે. તો શું થશે? એની ઘનતા તો ρ છે, ધારી લીધી આપણે. હવે કદ, તો એની લંબાઈ L1, પહોળાઈ B1 અને ઊંચાઈ H1. એટલે કે લંબાઈ ગુણ્યા પહોળાઈ ગુણ્યા ઊંચાઈ એટલે કદ મળી ગયું.
એવી રીતે સાબુ બી માટે આપણે વાત કરીએ તો સાબુ બી માટે આપણે શું લખી શકીએ mb બરાબર રો L2 B2 H2. હવે આપણને એ પૂછે છે કે ભાઈ એ સાબુ કરતા બી સાબુ કેટલા ગણું દળ વધારે ધરાવે છે, એટલે ગુણોત્તર કરવો પડશે. એટલે હવે આપણે શું કરીશું, સાબુ બી નું દળ ભાગ્યા સાબુ એ નું દળ. તો ચાલો હવે એની કિંમતો મૂકીએ તો રો L2 B2 H2 છેદમાં રો L1 B1 H1. ચલો રો રો તો કટ. હવે અહીંયા 50% આના કરતા વધારે છે, 50% એના કરતા વધારે છે. તો માનો કે હું બે મૂલ્ય ધારી લઉં, L B અને H ની વેલ્યુ બે ધારી લઉં તો 50% વધે છે, એટલે કે એકનો વધારો થાય. માનો ધારો કે L1 બરાબર 2, B2 બરાબર B2, B1 બરાબર B2 અને H2 બરાબર B2. હવે આના 50% એટલે એક થાય ને અડધો. તો હવે L2 કેટલો થાય, તો L2 બરાબર 2 વત્તા 1 એટલે કેટલા થઈ જશે 3. એ રીતે B2 પણ 2 વત્તા 1 બરાબર 3. એ રીતે H2 એ પણ 2 વત્તા 1 બરાબર 3. એનો અર્થ એ થયો કે આ બધાની વેલ્યુ કેટલી આવશે, તો આ બધાની વેલ્યુ આવી રહી છે 3 ગુણ્યા 3 ગુણ્યા 3 છેદમાં 2 ગુણ્યા 2 ગુણ્યા 2. તો 3 તારી 9 ને 9 તારી 27, 27 ભાગ્યા 8, 27 ભાગ્યા 8 કરીશું તો આપણને મળશે 3.375, 3.375. એટલે કે આપણો ઓપ્શન કયો સાચો છે, ડી ઓપ્શન સાચો છે. હવે નીચેનામાંથી કયો સંબંધ ખોટો છે, એમસીક્યુ નંબર હવે આપણે જોઈ રહ્યા છે 25. નીચેનામાંથી કયો સંબંધ ખોટો છે, તો આપણને આપ્યો છે 1 કેલેરી બરાબર ઓપ્શન એ 1 કેલેરી બરાબર 4.18 જૂલ. આ વાત સાચી છે, 1 કેલેરી બરાબર 4.18 જૂલ થાય, આ વાત સાચી છે. ત્યારબાદ 1 એંગસ્ટ્રોમ બરાબર 10⁻8 સેન્ટીમીટર, તો એ વાત બી સાચી છે. 1 મિલી મેગા ઇલેક્ટ્રોવોટ બરાબર 1.6 × 10⁻13 જૂલ, આ પણ વાત સાચી છે. ઓપ્શન ડી છે 1 ન્યૂટન બરાબર 10⁻5 ડાઇન, આ વાત ખોટી છે. આપણે જાણીએ છીએ કે 1 ન્યૂટન બરાબર 10⁻5 ડાઇન થાય, એટલે ઓપ્શન ડી સાચો છે 25 માં એમસીક્યુ માં. હવે એમસીક્યુ નંબર 26, તો એમાં તમને કોષ્ટક આપ્યું છે, પીડીએફ ફાઇલમાં તમે જોશો તમને ખબર જ છે કે નીચે આપેલી યાદી 1 અને યાદી 2 સરખાવો, આપેલા કોડ પરથી સાચો જવાબ નક્કી કરો. તો જૂલ કોના બરાબર થશે, તો 1 જૂલ બરાબર કુલમ ઇન્ટુ વોલ્ટ. 1 જૂલ બરાબર કુલમ ઇન્ટુ વોટ, આ યાદ રાખજો. એટલે 1 જૂલ બરાબર કેટલા થશે, 1 કુલમ ઇન્ટુ વોટ પણ લખી શકાય. ત્યારબાદ વોટ, તો વોટ કોના બરાબર છે, તો વોટ જે છે એ એમ્પિયર સ્ક્વેર ઇન્ટુ ઓહમ બરાબર છે. 1 વોટ બરાબર એમ્પિયર સ્ક્વેર ઇન્ટુ ઓહમ, આ ઓહમ નો સંકેત છે, એમ્પિયર નો સંકેત છે, એટલે એની અંદર આવશે એફ. વોલ્ટ, તો વોલ્ટ કોના બરાબર છે, તો વોલ્ટ જે છે એ હેનરી ગુણ્યા એમ્પિયર ગુણ્યા સેકન્ડ. હવે આ બધી ચર્ચા ધોરણ 12 સાયન્સ ચેપ્ટર નંબર 7 એસી પ્રવાહમાં આવે છે. તો આપણે તો અત્યારે સમજ્યા નથી, એટલે આપણે આ વસ્તુ શું કરવી પડશે, અત્યારે તમને આપેલા છે પેલા 42 કોષ્ટક જે આપ્યું હતું એમાં બધા એકમો છે, એ એકમો વારંવાર વાંચવાથી આપણને યાદ રહેશે. તો વોલ્ટ હેનરી ગુણ્યા એમ્પિયર ગુણ્યા સેકન્ડ થશે. 1 વોલ્ટ બરાબર શું થશે, હેનરી, 1 વોલ્ટ બરાબર હેનરી એમ્પિયર સેકન્ડ, 1 વોલ્ટ બરાબર હેનરી એમ્પિયર સેકન્ડ.
હેનરી ને h વડે દર્શાવે છે. ઓકે, ત્યારબાદ કુલમ. તો કુલમ વિદ્યુત ભારનો એકમ છે, આપણે શું જાણીએ છીએ, અને કુલમનો ઓપ્શન આપણે જાણીએ છીએ કે એમ્પિયર ઇન્ટુ ગોસ. બરાબર, એમ્પિયર ઇન્ટુ ગોસ. તો એક કુલમ બરાબર એમ્પિયર ઇન્ટુ ગોસ થશે, એટલે કે ઓપ્શન ઈ. જોડકા સાથે શું જોડશો તમે? ઈ. એવી રીતે 28મો એમસીક્યુ છે, એમાં પણ આવા જ આપણને જોડકાઓ આપ્યા છે. 28મો એમસીક્યુ. તો 28મા એમસીક્યુ ની અંદર પણ ધોરણ 12 સાયન્સ ચેપ્ટર નંબર 3 પર આધારિત છે. હવે ધોરણ 12 સાયન્સ નું ચેપ્ટર નંબર 3 તો હજુ આપણે ચલવાનો ઘણો સમય છે, બરાબર છે, તો એના પર આધારિત છે 28. કારણ કે નીટ ની અંદર આપણે બધા 11 અને 12 બંનેનો કોર્સ એમાં આવશે. એટલે અત્યારે જે એકમો પર આધારિત આપણે ચર્ચા કરી રહ્યા છે એમાં 12માના જે મુદ્દાઓ છે એનો પણ આપણે ઉલ્લેખ કરી લીધો છે. જેમ જેમ આ પ્રકરણો ચાલતા જશે તેમ તેમ તમને આ બધી વસ્તુઓ આવડતી જશે. અત્યારે ફક્ત એનાથી માહિતગાર થાવ, તમે એનાથી પરિચિત થાવ કે આ વસ્તુ છે શું. તો કેપેસિટન્સ. કેપેસિટન્સ બરાબર C/V થાય, અને V બરાબર કેપેસિટન્સ બરાબર C/V, અને V બરાબર આપણે લખી શકીએ છીએ જૂલ પર કુલમ. એટલે કે કેપેસિટન્સ બરાબર કુલમ પર વોલ્ટ, અને વોલ્ટ બરાબર શું લખી શકીએ છીએ આપણે? જૂલ પર કુલમ. વોલ્ટ બરાબર શું લખી શકીએ? જૂલ પર કુલમ. હવે આ કુલમ ઉપર જશે તો શું થશે? કુલમ સ્ક્વેર બાય જૂલ. એટલે કેપેસિટન્સ નો એકમ આપણને શું મળશે? કુલમ સ્ક્વેર બાય જૂલ. ઓકે, એટલે હવે કેપેસિટન્સ માટે ઓપ્શન આપણને એ સાથે કહો, કુલમ સ્ક્વેર જૂલ ઇનવર્સ. કુલમ સ્ક્વેર જૂલ ઇનવર્સ એવું ગુજરાતીમાં લખેલું છે ત્યાં, કુલમ સ્ક્વેર જૂલ ઇનવર્સ. ઓકે, હવે ચુંબકીય પ્રેરણ. આ ધોરણ 12 સાયન્સ પ્રકરણ નંબર 4 માં આપણે શીખવાનું, પણ અત્યારે એકમના માટે આપણે એની ચર્ચા કરી રહ્યા છીએ. તો હવે ચુંબકીય પ્રેરણ માટે F બરાબર BIL, આ એમ્પિયર નો નિયમ છે. ધોરણ 12 સાયન્સ ચેપ્ટર નંબર 4 માં કોઈની ઈચ્છા હોય 12માની બુક હોય તો જઈને જુઓ એટલે ખબર પડે. માટે B બરાબર શું થશે? B બરાબર F/IL. હવે F શામાં મપાય આપણને ખબર છે, તો F ન્યૂટનમાં મપાય. વિદ્યુત પ્રવાહ શામાં મપાય? એમ્પિયર. અને લંબાઈ શામાં મપાય? મીટર. એટલે લંબાઈ ને મીટરમાં માપી, વિદ્યુત પ્રવાહને એમ્પિયરમાં માપ્યો, અને બળને એનમાં. પણ આપણને એ જ ખબર ના હોય કે F બરાબર BIL થાય, કારણ કે આ BIL ક્યાંથી આવ્યું? તો આ છે ધોરણ 12 સાયન્સ ચેપ્ટર નંબર 4 એમ્પિયર નો નિયમ, ત્યાં આગળ છે. ઓકે, હવે ન્યૂટન પર એમ્પિયર મીટર ઇનવર્સ, તો એવું લખેલું ક્યાં છે? તો આપણને એ મળી જશે ન્યૂટન એમ્પિયર ઇનવર્સ મીટર ઇનવર્સ ઓપ્શન નંબર 3 માં છે. એટલે B સાથે શું આવશે? નંબર 3 આવશે. હવે C, આત્મપ્રેરકત્વ. આ ચેપ્ટર નંબર 6 માં આવશે ધોરણ 12 સાયન્સ. આ ક્યાં છે? 12 સાયન્સમાં પ્રકરણ 4 માં છે, બરાબર. પછી આ ક્યાં છે? તો આ 12 સાયન્સમાં ચેપ્ટર 2 માં છે. ઓકે, અને અત્યારે હું જે વાત કરી રહ્યો છું એ 12 સાયન્સમાં ચેપ્ટર નંબર 6 માં છે. આત્મપ્રેરકત્વ, સેલ્ફ ઇન્ડક્ટન્સ પણ એને કહેવાય. આત્મપ્રેરકત્વને બીજા શબ્દોમાં શું કહીએ છીએ? સેલ્ફ ઇન્ડક્ટન્સ. તો આત્મપ્રેરકત્વનું સૂત્ર છે L બરાબર E di/dt, જ્યાં E જે છે એ વિદ્યુત ચાલક બળ છે, અને di/dt જે છે એ વિદ્યુત પ્રવાહમાં થતો ફેરફાર છે. વિદ્યુત ચાલક બળને EMF ફોર્સ કહેવાય, પણ એ બળ નહીં પણ ઊર્જા છે. અને ઊર્જાનો એકમ આપણે શું જાણીએ છીએ કે ઊર્જાનો એકમ જૂલ છે, અને di/dt નો એકમ એમ્પિયર પર સેકન્ડ થાય. એમ્પિયર પર સેકન્ડ થાય. આ જૂલ બરાબર આપણે વોટ ઇન્ટુ સેકન્ડ પણ લખી શકીએ. એમ્પિયર upon સેકન્ડ પણ લખાય, એટલે સેકન્ડ નો સ્ક્વેર થઈ જશે. એટલે વોલ્ટ એમ્પિયર ઇનવર્સ સેકન્ડ સ્ક્વેર.
વોલ્ટ એમ્પિયર ઇન્વર્સ સેકન્ડ સ્ક્વેર એ એનો જવાબ આવશે. એટલે કે સી સાથે આપણે ઓપ્શન 2 ને જોડીશું. વોલ્ટ સેકન્ડ એમ્પિયર ઇન્વર્સ. સોરી 1 સેકન્ડ. ઓલરેડી સેકન્ડ આપણે ઉપર લઈ ગયા છે એટલે વોલ્ટ સેકન્ડ એમ્પિયર ઇન્વર્સ. આ જૂલની જગ્યાએ 1 સેકન્ડ વોટ સેકન્ડ પર એમ્પિયર આપણે આવું લખી શકીએ. ઓકે, હવે આપણે એના પછીનો ઓપ્શન છે છેલ્લો અવરોધ. તો અવરોધ ઓહમના નિયમ પરથી R બરાબર V બાય I માટે વોલ્ટ એમ્પિયર ઇન્વર્સ થશે. હવે એ જોડકા તમે જોડી લેજો. અત્યારે મેં તમને ફક્ત કયા કયા પ્રકરણમાંથી આ બધી વસ્તુઓ આવી છે એની હું તમને માહિતી આપી રહ્યો છું. ઓકે, હવે આપણે એના પછીનો એક MCQ જોઈએ કે ભાઈ 29 અને 30 તો તમને આવડે એવા છે કારણ કે D બરાબર B બાય થીટા પર આધારિત છે. એક MCQ નંબર 33 જોઈ લઈએ. MCQ નંબર 33. ચલો MCQ નંબર 33 માં કહે છે e⁴ upon GMP any square epsilon naught square CQ. પદમાં E ઇલેક્ટ્રોનનો વીજભાર છે, G ગુરુત્વાકર્ષણનો સાર્વત્રિક અચળાંક છે, MP પ્રોટોનનું દળ છે, Ne ઇલેક્ટ્રોનનું દળ છે, C પ્રકાશનો વેગ છે અને એપ્સિલોન નોટ શૂન્ય અવકાશની પરમિટિવિટી છે. આ શૂન્ય અવકાશની પરમિટિવિટી વિશે ચર્ચા ધોરણ 12 સાયન્સ પ્રકરણ 1 માં છે. અને આ જે ફોર્મ્યુલા છે એ આપણને પરમાણુ નામના ચેપ્ટર 12 ની અંદર જાણવા મળશે. ઓકે, તો હવે આપણે એમના એકમો લખી નાખીએ બધાના. તો વિદ્યુતભારનો એકમ શું છે? વિદ્યુતભારનો એકમ આપણને ખબર છે, વિદ્યુતભારનો એકમ કુલમ થાય. વિદ્યુતભારનો એકમ શું છે? કુલમ છે. ત્યારબાદ ગુરુત્વાકર્ષણનો સાર્વત્રિક અચળાંકનો એકમ શું છે? તો એનો એકમ છે ન્યૂટન મીટર સ્ક્વેર કિલોગ્રામ ઇન્વર્સ 2. ઓકે, ત્યારબાદ આપણે જાણીએ છીએ કે દળના એકમો તો આપણને ખબર છે, દળના એકમો કિલોગ્રામ થશે. એટલે કે માસ ઓફ પ્રોટોન, માસ ઓફ ઇલેક્ટ્રોન, આ બધાના એકમ શું થશે? કિલોગ્રામ. ઓકે, હવે શૂન્ય અવકાશની પરમિટિવિટી રહી. શૂન્ય અવકાશની પરમિટિવિટીનો એકમ શું છે? તો એ ધોરણ 12 સાયન્સ પ્રકરણ 1 માં આપણને જોવા મળશે, સ્ટાન્ડર્ડ 12 માં. ઓકે, એપ્સિલોન નોટ. એપ્સિલોન નોટ નું પારિમાણિક સૂત્ર છે કુલમ સ્ક્વેર ન્યૂટન ઇન્વર્સ મીટર ઇન્વર્સ 2. શું છે પારિમાણિક સૂત્ર? કુલમ સ્ક્વેર ન્યૂટન ઇન્વર્સ મીટર ઇન્વર્સ 2. C પ્રકાશનો વેગ છે. C શું છે? પ્રકાશનો વેગ. એનો એકમ શું છે? બે આ પ્રકાશનો વેગ. ઓકે, તો એનો એકમ શું આવે? મીટર સેકન્ડ ઇન્વર્સ. તો ઇલેક્ટ્રોનનો એકમ કુલમ, ગુરુત્વાકર્ષણ સાર્વત્રિક અચળાંકનો એકમ છે ન્યૂટન મીટર સ્ક્વેર કિલોગ્રામ ઇન્વર્સ 2. પ્રોટોનના દળ અને ઇલેક્ટ્રોનના દળનો એકમ કિલોગ્રામ છે. શૂન્ય અવકાશની પરમિટિવિટીનો એકમ કુલમ સ્ક્વેર ન્યૂટન ઇન્વર્સ મીટર ઇન્વર્સ 2 છે અને પ્રકાશના વેગનો એકમ મીટર સેકન્ડ ઇન્વર્સ છે. હવે આમાંથી આપણે શૂન્યાવકાશની પરમિટિવિટી હોય તો પદનો એકમ એટલે આ જે આખું સ્ટેપ છે, આ સૂત્ર જે છે એનું એકમ શું થાય તે આપણને પૂછ્યો છે. હવે આ બધા એકમો આપણે મૂકી દઈએ અને એકમો મૂક્યા બાદ એનું સાદું રૂપ આપીએ તો આપણને ખ્યાલ આવી જશે. ઓકે, ચાલો ત્યારે હવે આપણે એનું સાદું રૂપ આપીને એને જવાબ લાવવાનો પ્રયત્ન કરીએ. ચલો, તો આ પદનો એકમ શોધવાનો છે. આ પદનો એકમ શું થાય?
તો e ની કેટલી ઘાત છે? તો e ની 4 ઘાત છે. e નો એકમ કયો છે? કુલમ. તો કુલમ ની કેટલી ઘાત કરીશું? 4. પછી કોણ છે? g. g નો એકમ શું છે? તો g નો એકમ છે ન્યૂટન મીટર સ્ક્વેર અને કિલોગ્રામ ઇન્વર્સ 2 છે એટલે છેદમાં લખાય કિલોગ્રામ સ્ક્વેર. ચલો આ g થઈ ગયું. હવે આ પ્રોટોન ને આ બી પ્રોટોન આ બી કિલોગ્રામ કિલોગ્રામ જ છે ને, એટલે માસ ઓફ પ્રોટોન નો આવશે કિલોગ્રામ, પેલાનો થશે કિલોગ્રામ નો વર્ગ, પછી એપ્સિલોન નોટ નો એકમ શું છે? r. એટલે આપણે અહીંયા કુલમ સ્ક્વેર અપોન ન્યૂટન મીટર સ્ક્વેર અને કાઉન્સ કરો આખાનો પાછો એનું શું છે? વર્ગ છે. c નો કેટલો? c નો એકમ કયો છે? તો c નો એકમ મીટર પર સેકન્ડ અને એની કેટલી ઘાત છે? 3 ઘાત છે. હવે આપણે સાદુરૂપ આપવાનું. ચલો કિલોગ્રામ સ્ક્વેર તો ગયા. હવે જો અહીંયા 1 ન્યૂટન છે પણ અહીંયા ન્યૂટન નો વર્ગ થશે. પછી અહીંયા મીટર ની 4 ઘાત થઈ જશે. ચલો સાદુરૂપ આપતા જઈએ તો ખબર પડે. ચલો કુલમ ની 4 ઘાત. હવે શું બચ્યું? ન્યૂટન મીટર સ્ક્વેર. અહીંયા શું રહ્યું છે? હજુ કિલોગ્રામ. અહીંયા શું રહેશે? કુલમ ની 4 ઘાત એટલે 2 નું 4 ઘાત. અહીંયા થશે ન્યૂટન નો વર્ગ, પછી 2 નું 4 એટલે દળની કેટલી ઘાત અને મીટરની કેટલી ઘાત? 4 ઘાત. ઓકે, એવું અહીંયા શું આવશે? મીટરની કેટલી ઘાત? 3 ઘાત. સેકન્ડની કેટલી ઘાત? 3 ઘાત. હવે જો જે કેન્સલ થતું એ કરો તો આ કુલમની 4 ઘાત ગઈ. ચલો અહીંયાથી ન્યૂટન છે ને અહીંયા ન્યૂટન સ્ક્વેર છે એટલે 1 ન્યૂટન રહેશે. પછી અહીંયા જો મીટર ની 2 ઘાત ને આ 3 ઘાત. આ કેટલી ઘાત છે? 4 ઘાત એટલે 1 ઘાત રહેશે. લાગે ના. તો હવે આપણી પાસે શું રહ્યું? ઉપર તો કઈ રહ્યું છે નહીં એટલે હવે અહીંયા આગળ મીટર ઉપર રહેશે છેદમાં સેકન્ડ ને 1 ન્યૂટન રહેશે એટલે મીટર છેદમાં ન્યૂટન ગુણ્યા સેકન્ડ નો ઘન આવું આવશે. હવે ન્યૂટન બરાબર કિલોગ્રામ મીટર સેકન્ડ ઇન્વર્સ 2 લખાય. તો હવે ન્યૂટન ની જગ્યાએ આપણે એની કિંમત મૂકી દઈએ તો કિલોગ્રામ મીટર second inverse 2 into second. બહુ વિચારો થશે એટલે આપણે આ બાજુ લખું છું. ચલો હવે 1 ના છેદમાં મીટર, ન્યૂટન ની જગ્યાએ શું લખાય? કિલોગ્રામ મીટર સેકન્ડ ઇન્વર્સ 2 into સેકન્ડ ની 3 ઘાત. ચલો આ મીટર ગયા. મીટર ગયા. હવે અહીંયા 1 kg પણ વધ્યો છે આપણી પાસે. 1 kg પણ વધ્યો છે એટલે એને ગુણ્યા kg. kg કેન્સલ. હવે શું રહેશે? તો 1 ના છેદમાં સેકન્ડ. છેદનો છેદ ક્યાં જતો રહેશે? અંશમાં. તેથી જવાબ શું આવશે? સેકન્ડ. તો આ પદના ગુણોત્તરનો જવાબ શું છે? સેકન્ડ છે. ફરી એક વખત ઇલેક્ટ્રોનનો એકમ કુલમ છે, ગુરુત્વાકર્ષણનો સાર્વત્રિક એકમ ન્યૂટન મીટર સ્ક્વેર કિલોગ્રામ ઇન્વર્સ 2 છે. દળ પ્રોટોનના દળનો અને ઇલેક્ટ્રોનના દળનો એકમ કુલમ છે. શૂન્યાવકાશની પરમિટિવિટી જે ધોરણ 12 સાયન્સ પ્રકરણ 1 માં આવશે. કુલમ સ્ક્વેર ન્યૂટન ઇન્વર્સ મીટર ઇન્વર્સ 2 છે. પ્રકાશનો વેગ c મીટર સેકન્ડ ઇન્વર્સ. પછી આ પદમાં આપણે બધાની કિંમત અહીંયાથી કિલોગ્રામ સ્ક્વેર કેન્સલ થયા. ઓકે, અહીંયાથી કિલોગ્રામ સ્ક્વેર કેન્સલ થયા. 1 kg અહીંયા રહ્યો છે. પછી આપણે એનું સાદુરૂપ આપ્યું. સાદુરૂપ આપતા આપણને આ મળ્યું 1 upon મીટર ન્યૂટન સેકન્ડ ક્યુબ ઇન્ટુ કિલોગ્રામ. હવે આ ન્યૂટનની કિંમત આપણે મૂકી તો ન્યૂટનની કિંમત થશે કિલોગ્રામ મીટર સેકન્ડ ઇન્વર્સ 2 ઇન્ટુ સેકન્ડ. તો કિલોગ્રામ કેન્સલ થયા, મીટર કેન્સલ. હવે આ સેકન્ડની ઓછા 2 ઘાત છે ના 3 ઘાત છે એટલે 1 ઘાત રહે એટલે 1 ના છેદમાં સેકન્ડ. છેદનો છેદ ક્યાં જતો રહે?
અંશમાં, એટલે આ પદના ગુણોત્તરનો એકમ શું આવ્યો? સેકન્ડ આવ્યો. ઓકે, તો આ એક એમસીક્યુ હતો જે આપણે જોયું. હવે એમસીક્યુ નંબર 35 ની આપણે ચર્ચા કરી લઈએ. એમસીક્યુ નંબર 35. એમસીક્યુ નંબર 35 આપણને કહે છે 1 ગ્રામમાં કેટલા પ્રોટોન્સ હોય? પ્રોટોનનું દળ 1.67 ગુણ્યા 10⁻27 કિલોગ્રામ છે. તો હવે આપણે જાણીએ છીએ કે ભાઈ પ્રોટોનની સંખ્યા બરાબર કુલ દળ ભાગ્યા પ્રોટોનનું દળ. તો સંખ્યા મળે કે ના મળે? બાકી ને તો કુલ દળ બરાબર પ્રોટોનની સંખ્યા ગુણ્યા 1 પ્રોટોનનું દળ. માટે પ્રોટોનની સંખ્યા બરાબર કુલ દળ છેદમાં 1 પ્રોટોનનું દળ. ચલો હવે કુલ દળ આપણને આપી દીધું છે. કુલ દળ કેટલું આપી દે? 1 ગ્રામ આપી દીધું છે. હવે 1 ગ્રામ ને આપણે સામા લાવવા પડશે કિલોગ્રામ. તો ગ્રામ ને કિલોગ્રામમાં લાવીએ તો 10⁻³ પ્રોટોનનું દળ આપણને ખબર છે 1.67 ગુણ્યા 10⁻27 એક એટોમિક માસ યુનિટ. યાદ રાખવું પડે, રકમમાં આપશે નહીં એ લોકો, આપે ને ના બી આપે તો આપણને યાદ તો હોવું જ જોઈએ. ચલો હવે 27 ઉપર જાય એટલે 27 - 3 થઈ જશે. 1/1.67 ત્યારથી આપણે કરીશું એટલે લગભગ 2 છે આ, એટલે 0.5 ની આસપાસ આવે. બરાબર, એટલે 599 into 10⁻23 10⁻23. ઓકે, જો આવો ભાગાકાર હોય બેટા તો આવું કરો. આને રાઉન્ડ અપ કરી દો તો આ 1.6 એ આની અંદર 1 એટલે 2 થઈ ગયા, એટલે 2 ભાગશો એટલે 0.5 આવશે. એટલે 0.5 ગુણ્યા 10⁻24 આવશે. પછી આપણે વૈજ્ઞાનિક અંક પદ્ધતિ પ્રમાણે લખીએ તો 10⁻23, એટલે કે આનો જવાબ 5 ની નજીક હોવો જોઈએ. તો તમને ઓપ્શન બધા કેવા નજીક જ આપ્યા છે. આ 5.99 એટલે 1.67 વાળો તો આવે જ નહીં, એટલે ઘાત વાળો જોવાનો હોય. એટલે વિધાઉટ એની કેલ્સી આપણે આ રીતે ગણતરી કરીને નીટ પૂછપરછમાં જવાબો આપી શકીએ છીએ. એટલે કે જવાબનો અંદાજ આપણે સાર્થક અંકો શીખ્યા છે. ઓકે, તો આ હતો આપણો એમસીક્યુ નંબર 35. હવે વર્નિયર કેલિપર્સ પર આધારિત વાતો જે છે કે ભાઈ વર્નિયર કેલિપર્સ કે આ સાધનની રચના મુખ્ય 3 ભાગે થાય. એક મુખ્ય માપપટ્ટી, બીજી વર્નિયર માપપટ્ટી અને ત્રીજું પાંખિયાની જોડ. સાધન મેં તમને જે તે વખતે આપણે લેક્ચરો ચાલતા હતા એ દરમિયાન કેમેરામાં તમને બતાવ્યા. ઓકે, મુખ્ય માપક્રમ ઉપર એક વિભાગનું મૂલ્ય કેપિટલ M અને વર્નિયરના એક વિભાગનું મૂલ્ય V. ધારો કે વર્નિયર માપક્રમ પર n વિભાગ છે. આ n વિભાગનું મૂલ્ય મુખ્ય માપક્રમ પરના n-1 વિભાગ જેટલું છે. માટે NV બરાબર n-1 n. NV બરાબર n-1 into n. ઓકે, માટે V બરાબર શું થાય? V ને સૂત્રનો કરતા બનાવીએ તો n-1 upon n into capital M. જ્યાં V શું છે? એક વિભાગનું મૂલ્ય, વર્નિયરના એક વિભાગનું મૂલ્ય. એટલે આ રીતના જે આપણે વિભાગો કરીએ એની અંદર બરાબર, એમાં આ એક વિભાગનું જે મૂલ્ય છે એ મૂલ્યને આપણે V વડે દર્શાવીએ છીએ અને એનું સૂત્ર આપણને શું મળ્યું? V બરાબર n-1 upon n into m. m અને v ના તફાવતને વર્નિયરની લઘુત્તમ માપ શક્તિ કહેવાય. અને લઘુત્તમ માપ શક્તિનું સૂત્ર હવે આપણે સૌ જાણીએ છીએ કે ભાઈ લઘુત્તમ માપ શક્તિ L બરાબર m upon n. એટલે કે મુખ્ય માપપટ્ટી પરના વિભાગનું મૂલ્ય
મુખ્ય માપપટ્ટી પરના વિભાગનું મૂલ્ય n છેદમાં વનિયરના કુલ વિભાગોની સંખ્યા. તો આના પરથી આપણે એની લઘુત્તમ માપ શક્તિ શોધી શકીએ છીએ. ઋણ ત્રુટિમાં સુધારો કેવો કરવાનો? ઋણ ત્રુટિ હોય તો સુધારો ધન કરવાનો, અને ધન ત્રુટિ હોય તો અવલોકનમાં સુધારો ઋણ કરો. હવે આમાં સમજ ના પડી કે ઋણ ત્રુટિ હોય તો અવલોકનમાં સુધારો ધન કરો. એનો અર્થ એ તો ઋણ ત્રુટિ છે એટલે આપણે જે મૂલ્ય છે એ મૂલ્ય કરતા આપણે ઓછું માપ્યું છે. તો સાચા મૂલ્ય જેટલું કરવા માટે જેટલું મૂલ્ય આપણે ઓછું માપ્યું હોય એટલું અંદર શું કરવું પડે? ઉમેરવું પડે. દાખલા તરીકે સાચું મૂલ્ય 2.3 છે પણ એની જગ્યાએ મેં 2.2 કરી દીધું. એનો અર્થ એ થયો કે મારી ત્રુટિ 0.1 આવી, તો એ 0.1 ત્રુટિ મારે શું કરવી પડશે અંદર? એટલે કે ત્રુટિ જ્યારે નેગેટિવ આવે તો સુધારો પ્લસ કરવાનો. હવે જો માનો કે સાચા મૂલ્ય કરતા આપણે વધારે મૂલ્ય માપી લીધું છે તો આપણે એટલું મૂલ્ય શું કરવું પડે? બાદ કરવું પડે. દાખલા તરીકે 12.5 માપવાનું હતું, એની જગ્યાએ મેં 12.7 માપી દીધું. એનો અર્થ એ થયો કે મેં 0.2 વધારે માપ્યું છે, તો મારા સાચું અવલોકન મેળવવા માટે 0.2 શું કરવું પડશે? બાદ કરવું પડશે. તો યાદ રાખો કે ત્રુટિ ઋણ હોય તો ઉમેરો કરવાનો, અને ત્રુટિ ધન હોય તો શું કરવાની? બાદ કરવાની. આ સાધન 10⁻⁴ મીટર અને સેન્ટીમીટરમાં કહીએ તો 10⁻², એટલે કે 0.01. હવે માઇક્રોમીટર સ્ક્રૂ ગેજની વાત કરીએ તો માઇક્રોમીટર સ્ક્રૂ ગેજની અંદર આપણે જોઈએ. હવે અત્યારે મેં ઓલરેડી આ બધી ચર્ચા થિયરીમાં કરી લીધી છે, પણ નીટ અને ગુજકેટના એમસીક્યુ તૈયાર કરવા માટે આપણે આટલી વસ્તુની જાણકારી હોય એ જરૂરી છે. તો સ્ક્રૂ ગેજની લઘુત્તમ માપ શક્તિ બરાબર પેચ અંતર T ભાગ્યા વર્તુળાકાર માપ પરના કુલ વિભાગોની સંખ્યા, એટલે કે L બરાબર P/N. પેચ અંતરને T વડે દર્શાવી દઈએ અને પેલાને N વડે. તો આ રીતે આપણે એની લઘુત્તમ માપ શક્તિ શોધી શકીએ. માઇક્રોમીટર સ્ક્રૂ ગેજની લઘુત્તમ માપ શક્તિ 10⁻⁶ મીટરના ક્રમની છે, એટલે કે 1 માઇક્રોમીટર જેટલું એ માપી શકે. 10⁻⁶ ને માઇક્રો કહેવાય. ઓકે, તો આ સાધનની મદદથી હવે પેચ અંતર કોને કહેવાય? બે ક્રમિક કાંટાઓ વચ્ચેના અંતરને આપણે પેચ અંતર કહીએ છીએ. ઓકે, હવે આના પર આધારિત એમસીક્યુ તો ઘણા સરળ છે, એટલે નેક્સ્ટ પીરિયડની અંદર આપણે માપનમાં ચોકસાઈ, સચોટતા, ત્રુટિઓ અને સાર્થકત્વ, અત્યાર સુધીના એમસીક્યુની પીડીએફ ફાઇલ મેં તમને મોકલી દીધી છે. એટલે હવે જ્યારે એક દિવસ છોડીને, એટલે આજે મંગળવાર, ગુરુવારે જ્યારે લેક્ચર આવશે ત્યારે એક પીડીએફ ફાઇલ તમને હું મોકલીશ, જેનામાં આપણે ત્રુટિ પર આધારિત દાખલાઓની ચર્ચા કરીશું. અને જે મને ઓકવર્ડ લાગતા હશે અથવા તો બાર સાયન્સ પર અથવા તો આગળના પૂર્વજ્ઞાન પર આધારિત હશે તેવા એમસીક્યુ હું બોર્ડ પર સોલ્વ કરીશ, અને જે 11મા પર આધારિત હશે, સરળ હશે, એ હું તમારા પર છોડી દઈશ. ઓકે, થોડી પ્રિપરેશન જાતે કરવી. ઓકે, ચાલો મળીએ નવા વિડિયો લેક્ચરમાં. ત્યાં સુધી ટેક કેર લો. ઓકે, બાય બાય.